નમસ્કાર. ગુજરાત રાજ્ય સરકારના આઈસીડીએસ વિભાગમાં કામ કરતા 1.6 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો, સ્વાગત છે તમારું આજના કહી શકાય મહિલા અને બાળ વિકાસ વિભાગના લેટેસ્ટ પરિપત્રના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો નેશનલ ન્યુટ્રિશન મિશન એટલે કે NNM હેઠળની રાજ્ય, જિલ્લા અને ઘટક કક્ષાની કુલ 410 જગ્યાઓની સેવા આઉટસોર્સથી મેળવવા બાબતનો ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગનો તારીખ 23/3/2026નો મહત્વનો પરિપત્ર જે છે તે જાહેર થયો છે. આ પરિપત્રમાં કુલ મહિલા અને બાળ વિકાસ વિભાગનો તારીખ 19/7/2018, મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ 23/1/2019, મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ 31/3/2022, મહિલા અને બાળ વિકાસનો ઠરાવ વિભાગનો ઠરાવ તારીખ 5/8/2022, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય નવી દિલ્હીનો પત્ર ક્રમાંક 1/8/2023, મહિલા અને બાળ વિકાસ વિભાગનો સરખા ક્રમાંકનો ઠરાવ 24/8/2022, 23/1/2023 અને 24/3/2023 તથા 6/4/2024, મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ તારીખ 28/4/2025 અને મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ 27/10/2025ના જૂના પત્રો વંચાણ લીધેલ છે. અમુકની વાત કરીએ તો ઉક્ત વંચાણ લીધેલ ઠરાવ 1 થી 6ના ઠરાવથી નેશનલ ન્યુટ્રિશન મિશન હેઠળ એટલે કે NNMની વિવિધ જગ્યાઓ આઉટસોર્સથી ભરવા તેમજ તે જગ્યાઓની સંખ્યામાં ભારત સરકારની ગાઈડલાઈન અંતર્ગત વખત સુધારા કરવામાં આવેલ. ઉક્ત વંચાણ લીધેલ પત્ર ક્રમાંક 7ના ઠરાવથી NNM હેઠળ રાજ્ય, જિલ્લા અને ઘટક કક્ષાની કુલ 409 જગ્યાઓની આઉટસોર્સની સેવાઓ તારીખ 1/1/2025થી વધુ 11 માસ હેતુ એટલે કે તારીખ 31/10/2025 સુધી મેળવવાની અને ઉક્ત વંચાણ લીધેલ ઠરાવ 8ના ઠરાવથી પોષણ 2.0 અંતર્ગત રાજ્ય કક્ષાની એક હેલ્થ એન્ડ ન્યુટ્રિશન કન્સલ્ટન્ટની જગ્યા આઉટસોર્સની સેવાઓ તારીખ 18/6/2025થી 30/11/2025 સુધી મંજૂરી આપવામાં આવેલ હતી. આ જગ્યાઓની આઉટસોર્સની સેવાઓનો સમયગાળો પૂર્ણ થયા બાદ વધુ 11 માસ માટે લંબાવવાની બાબત સરકારશ્રીના વિચારણા હેઠળ હતી અને પુખ્ત વિચારણાને અંતે નીચે મુજબ ઠરાવવામાં આવી છે. ઠરાવની વાત કરીએ તો NNM હેઠળની રાજ્ય કક્ષાની 8 જગ્યાઓ, જિલ્લા કક્ષાની 66 જગ્યાઓ અને ઘટક કક્ષાની 336 જગ્યાઓ એમ નીચેના કોષ્ટકો મુજબની 410 જગ્યાઓની સેવાઓ તારીખ 1/12/2025થી વધુ 11 માસ માટે એટલે કે તારીખ 31/10/2026 સુધી નીચે મુજબની શરતોને આધીન માન્ય એજન્સી મારફત આઉટસોર્સથી મેળવવાની મંજૂરી આપવામાં આવે છે. રાજ્ય કક્ષાની જગ્યાની વાત કરીએ તો પહેલું છે કન્સલ્ટન્ટ 1, કેપેસિટી બિલ્ડિંગ 60,000 માસિક ફિક્સ વેતન, કન્સલ્ટન્ટ પ્લાનિંગ મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન 1, 60,000 માસિક ફિક્સ વેતન, કન્સલ્ટન્ટ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન 1, 60,000 ફિક્સ વેતન, એકાઉન્ટન્ટ 1 જગ્યા 30,000 રૂપિયા માસિક ફિક્સ વેતન અને પ્રોજેક્ટ એસોસિએટ 1 જગ્યા 25,000 રૂપિયા માસિક ફિક્સ વેતન, સેક્રેટરી આસિસ્ટન્ટ DO 2 જગ્યાઓ 15,000 માસિક ફિક્સ વેતન, ઓફિસ મેનેજર પ્યુન 1 રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ. આમ કુલ 8 જગ્યાઓ જે છે તે નક્કી કરવામાં આવી છે, જે રાજ્ય કક્ષાની જગ્યાઓ છે. જિલ્લા કક્ષાની વાત કરીએ તો ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર DC 33 જગ્યાઓ જેમાં 30,000 માસિક ફિક્સ મહેનતાણું, ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજર DPA 33 જગ્યાઓ જેમાં 18,000 રૂપિયા માસિક ફિક્સ વેતન, કુલ 66 જગ્યાઓ. ઘટક કક્ષા એટલે કે બ્લોક કક્ષાની વાત કરીએ તો બ્લોક કોઓર્ડિનેટરની 336 જગ્યાઓ જેમાં 20,000 માસિક ફિક્સ વેતન, કુલ 336 જગ્યાઓ. શરતોની વાત કરીએ ઉપરની જગ્યાઓમાં તો ઉક્ત મંજૂરી અન્વયની ઓફિસ મેસેન્જર પ્યુનની સેવા 1 લઘુત્તમ ધારાધોરણ વેતન ધારા અધિનિયમ 1948 અન્વયે શ્રમ અને રોજગાર વિભાગના 27/3/2023ના જાહેરનામા અને તેને આનુષંગિક બહાર પાડવામાં આવેલ ઠરાવ પરિપત્રો ધ્યાને લઈ બહાર પાડવામાં આવેલ લઘુત્તમ વેતન મુજબનું મહેનતાણું ચૂકવવાનું રહેશે. ખાતાના વડાની કચેરીએ જરૂર જણાય આઉટસોર્સથી સેવાઓ મેળવતા મેનપાવરના માસિક મહેનતાણાની ગણતરી માટે શ્રમ આયુક્તની કચેરીના તારીખ 1/4/2023ના પરિપત્રમાં દર્શાવેલ વિગતવાર ગણતરી પત્રકનો આધાર લેવાનો પડશે. વધુમાં લઘુત્તમ વેતન ધારા અધિનિયમ 1948 અન્વયે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વખત બહાર પાડવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. ભવિષ્યમાં પણ આ જગ્યાઓ પર આઉટસોર્સથી સેવા મેળવવાની જરૂર જણાય તો વહીવટી વિલંબ નિવારી શકાય તે હેતુથી મુદત પૂર્ણ થયાના 2 માસ અગાઉ દરખાસ્ત કરવી પડશે. આ ઠરાવ વિભાગની સરખા ક્રમાંકની તારીખ 7/3/2026ની નોંધ પરથી મળેલ છે. RR પ્રજાપતિ સેક્શન અધિકારી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ આઉટસોર્સની 410 જગ્યાઓ મંજૂર કરતો પરિપત્ર બહાર પડાયો છે. જય હિન્દ, અસ્તુ.